શ્યામકુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો આવી ગઈ છે મર્દાની 3 અને એની સાથે જ એક નવો પહેલા કરતાં પણ વધુ ખતરનાક કેસ. ચાલો આજે આપણે આ ફિલ્મની કહાનીમાં ઊંડા ઉતરીએ અને જાણીએ કે આ વખતે શિવાની શિવાજી રોયનો સામનો કોની સાથે છે. અને હા, એ પાછી ફરી છે. દમદાર પોલીસ ઓફિસર શિવાની શિવાજી રોય. રાની મુખર્જીનું આ પાત્ર આ વખતે પહેલા કરતાં પણ વધુ નિડર અને મક્કમ બનીને આવ્યું છે. પણ સવાલ એ છે કે શું તે પોતાની કારકિર્દીના સૌથી મોટા પડકાર માટે તૈયાર છે? જુઓ, આ વખતે શિવાનીનો સામનો એક એવા કેસ સાથે છે જે માત્ર ગૂંચવાયેલો નથી, પણ એની પાછળ એક એવું કાળું સત્ય છુપાયેલું છે જે આખા દેશને હચમચાવી શકે છે. આ કેસ એની કારકિર્દીનો સૌથી મોટો અને સૌથી ખતરનાક પડકાર બનવાનો છે. બધું શરૂ થાય છે દિલ્હીમાં થયેલા એક હાઈ પ્રોફાઇલ અપહરણથી. જે કેસ શરૂઆતમાં એક સામાન્ય ગુનો લાગે છે, એ જોતજોતામાં એક ભયાનક રાષ્ટ્રીય સંકટ બની જાય છે. આ અપહરણનો શિકાર 2 છોકરીઓ બને છે, જેમની દુનિયા એકબીજાથી તદ્દન અલગ છે. એક તરફ છે રૂહાની, જે એક પાવરફુલ એમ્બેસેડરની દીકરી છે, અને બીજી તરફ છે ઝિમલી, એ જ ઘરના કેરટેકરની દીકરી. અને આ જે સામાજિક તફાવત છે ને, એ જ આખી ફિલ્મનો પાયો છે. પણ શિવાનીને બહુ જ જલ્દી અંદાજ આવી જાય છે કે આ કોઈ સામાન્ય કિડનેપિંગનો કેસ નથી. જેમ જેમ એ તપાસમાં ઊંડી ઉતરે છે, તેમ તેમ એને સમજાય છે કે આ તો એક ખૂબ મોટા અને ભયાનક ષડયંત્રની માત્ર એક નાનકડી ઝલક છે. અને અહીંથી જ આખો કેસ એકદમ ભયાનક વળાંક લે છે. શિવાનીને ખબર પડે છે કે આ અપહરણ એક વિશાળ માનવ તસ્કરીના નેટવર્કનો ભાગ છે. એક એવી જાળ જેની પાછળ એક ક્રૂર માસ્ટરમાઇન્ડ અને કલ્પના બહારનું સત્ય છુપાયેલું છે. આ આખા ભયાનક સામ્રાજ્યની રાણી છે અમ્મા. મલ્લિકા પ્રસાદ દ્વારા ભજવાયેલું આ પાત્ર એટલું જ નિર્દયી છે જેટલું શક્તિશાળી. એ પડદા પાછળ રહીને આ આખા સિન્ડિકેટના તાર હલાવે છે, એકદમ નિર્દયતાથી. આ સિન્ડિકેટના ગુનાઓની યાદી સાંભળીને જ રૂમવાળા ઊભા થઈ જાય. મોટા પાયે માનવ તસ્કરી, એની સાથે જોડાયેલો ભીખ મંગાવતો માફિયા, અને સૌથી ભયાનક વાત, અપહરણ કરાયેલી નિર્દોષ છોકરીઓ પણ થતા અનૈતિક મેડિકલ એક્સપેરિમેન્ટ્સ. અને આ સમસ્યા કેટલી મોટી છે એનો અંદાજ તમને આ આંકડા પરથી આવશે. 93. શિવાનીને ખબર પડે છે કે છેલ્લા 3 મહિનામાં પૂરી 93 છોકરીઓ ગાયબ થઈ ગઈ છે. આ કોઈ છૂટક ઘટના નથી, આ એક સુનિયોજિત શિકાર છે. હવે આ બધું જાણ્યા પછી શિવાનીની લડાઈ બમણી થઈ જાય છે. હવે એ માત્ર ગુનેગારો સામે જ નથી લડી રહી, પણ એ સમય સામે પણ દોડી રહી છે. અને એની સામે ઊભી છે એક એવી ભ્રષ્ટ સિસ્ટમ જે દરેક પગલે એને રોકવાની કોશિશ કરે છે. તો જુઓ, લડાઈની રેખાઓ એકદમ સ્પષ્ટ છે. એક તરફ શિવાની જેવી ઓફિસર છે જે દરેક નિર્દોષ જીવ બચાવવા માટે સમય સામે લડી રહી છે, અને બીજી તરફ છે આપણી સિસ્ટમ જે ફક્ત ત્યારે જ જાગે છે જ્યારે કોઈ અમીર કે શક્તિશાળી વ્યક્તિનું નામ સામે આવે. આ ટાઈમલાઈન પરિસ્થિતિની ગંભીરતા સ્પષ્ટપણે બતાવે છે. 3 મહિના પહેલાં જે શરૂ થયું હતું તે આજે 93 છોકરીઓના ગુમ થવા સુધી પહોંચી ગયું છે. અને હવે તેમને બચાવવા માટે એક ક્ષણ કિંમતી છે. એટલે જ મર્દાની 3 માત્ર એક એક્શન થ્રિલર નથી, બિલકુલ નહીં. એ આપણા સમાજ સામે એક અરીસો ધરે છે અને કેટલાક બહુ જ અઘરા અને અસ્વસ્થ કરી દે તેવા સવાલો પૂછે છે. ડિરેક્ટર અભિરાજ મીનાવાલા આ ફિલ્મ દ્વારા એક ગંભીર ગુનાઓ પર ફોકસ કરે છે જે આપણા સમાજમાં મહિલાઓ અને બાળકો સામે રોજ બને છે. આ ફિલ્મ એ અવાજોને તાકાત આપે છે જે ઘણીવાર સંભળાતા જ નથી. તો ફિલ્મની થોડી વિગતો પર નજર કરીએ. ટાઇટલ છે મર્દાની 3, ડિરેક્ટર અભિરાજ મીનાવાલા. અને એનો મુખ્ય સંદેશ એકદમ સ્પષ્ટ છે: સમાજના સૌથી નબળા, સૌથી લાચાર લોકો માટે ન્યાયની લડાઈ. અને અંતે આ ફિલ્મ આપણને બધાને એક બહુ મોટો સવાલ પૂછીને જાય છે. આપણી આખી સિસ્ટમ, આપણો આ સમાજ ખરેખર કોને બચાવી રહ્યો છે? શક્તિશાળી લોકોને કે પછી એમને જેમને રક્ષણની સાચે જ સૌથી વધુ જરૂર છે? આનો જવાબ કદાચ આપણે સૌએ સાથે મળીને શોધવો પડશે.